બનાસકાંઠામાં રખડતા ઢોરનું આતંક। પાલનપુરમાં ઢોરની અડફેટે બાઇક ચાલકનું મોત થયું છે। સોનબાગ વિસ્તારમાં આખલાએ અડફેટે લીધો હતો, જેમાં ઢોરની ટક્કરથી મહિલા પણ ઘાયલ થઈ છે। યુવક વડગામના सीसरा ગામનો રહેવાસી છે। ઢોરની ટક્કરથી વિજય પરમાર નામનો જે યુવક છે તેનું મોત થયું છે। 2 મહિના અગાઉ પાલનપુરમાં ઢોરની અડફેટે 2 મોત થયા હતા। તો કલેક્ટરનું ઢોર પકડવા જાહેરનામું છતાં તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ પોતાની જાન ગુમાવી છે। બાઇક ચાલકનું મોત થયું છે અને સાથે જ એક મહિલા તેમાં ઘાયલ પણ થઈ છે। વાત કરીએ બનાસકાંઠાની આ ઘટના છે, ત્યારે હવે લોકોના મનમાં ફક્ત એક જ સવાલ છે કે રખડતા ઢોરની સમસ્યા ક્યારે ઉકેલાશે। આ રખડતા ઢોરે બાઇક ચાલકને ટક્કર મારી છે અને બાઇક ચાલકનું મોત થયું છે અને સાથે જ એક મહિલા ઘાયલ પણ થઈ છે। જેના આધારે વાત કરીએ બનાસકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે લોકોના મનમાં અનેક સવાલો કે વારંવાર રખડતા ઢોરની જ્યારે વાત કરવામાં આવતી હોય છે, પરંતુ ફરી વખત તેવી જ ઘટના સામે આવી છે। તેમાં એક બાઇક ચાલકનું રખડતા ઢોરના કારણે મોત થયું છે। લગભગ 2 મહિના અગાઉ પાલનપુરમાં ઢોરની અડફેટે 2 જેટલા મોત થયા હતા અને ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી છે। રખડતા ઢોરના કારણે એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે। બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક સદંતર જાણે વધતો હોય તેવું લાગી રહ્યું છે। 2 મહિના પહેલા પણ તેવી જ ઘટના બની હતી, જેમાં રખડતા ઢોરના કારણે 2 લોકોએ પોતાના મોત નીપજ્યા હતા અને આ તરફ વધુ એક ઘટના સામે આવી છે બનાસકાંઠામાં, જેમાં બાઇક ચાલકનું મોત થઈ ગયું છે અને એક મહિલા ઘાયલ છે। ત્યારે અનેક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કિશોર તુવર જોડે ચૂક્યા છે। કિશોર, વાત કરીએ બનાસકાંઠાની ઘટના સામે આવી છે। રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જી કિશોર। જી પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત અનેક જે વિસ્તારો છે ત્યાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વાત કરીએ વડગામની, તો વડગામના સિસરાના યુવકનું આખલાની અડફેટે મોત થયું છે, જ્યારે વિજય પરમાર નામના યુવકનું આખલાના બાઇકે અડફેટે લીધું હતું અને તે ઘાયલ થયો હતો। પાલનપુરના સોનબાગ વિસ્તારમાં આખલાની અડફેટે ગઈકાલે મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી। આમાં જે વડગામ તાલુકાના સિસરાના યુવકના મોતના મામલે વડગામ પોલીસ મથક પરિવારે પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને પોલીસે તપાસ પણ હાથ ધરી છે। જ્યારે 2 માસ અગાઉ પાલનપુરમાં પણ રખડતા ઢોરની અડફેટે 2ના મોત થયા હતા। જિલ્લા કલેક્ટર દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, છતાં બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર રખડતા ઢોરનો ભોગ વાહન ચાલકો અને રાહદારીઓ બનતા હોય છે। બિલકુલ કિશોર, જે પ્રકારે ઢોરના કારણે મોત થયું છે, આ ઢોરનો માલિક કોણ હતો તેની સામે કોઈ ફરિયાદ નોંધાઈ છે? જે ચોક્કસ રીતે આપણે જણાવ્યું કે અત્યારે તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ માલિક કોણ છે તે હજી સામે આવ્યું નથી। પરંતુ આજે રખડતા ઢોર અને આખલાઓ જે હોય છે તે રખડતા હોય છે, ત્યારે જે નગરપાલિકાની ટીમો છે તે પણ આ લોકોને પકડતી નથી। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે જે રખડતા ઢોરો છે તેને પાંજરે પૂરવામાં આવે, પરંતુ અત્યારે નગરપાલિકાની જે ટીમો છે તેના દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવતા આ રખડતા ઢોરો અત્યારે બેકાબુ બન્યા છે અને જે રખડતા ઢોરના માલિક છે તે અંગે પણ પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી આપવા બદલ।